જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે નવીન આંગણવાડીનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે નવીન બની રહેલા આંગણવાડીના કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ જોવા મળી રહી છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનવામાં આવી રહેલ આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહેલ હોવાનો અને કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડીમાં જે જૂની આંગણવાડી કાર્યરત હતી તેના જૂના પાયા ઉપર જ કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે। તેમજ આ આંગણવાડીનું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેવા ગામના જાગૃત નાગરિક મનુભાઈ ઠાકોર અને રમેશભાઈ સહિત આંગણવાડી કાર્યકર ભરવાડ ગીતાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। રાધનપુરના કલ્યાણપુરા ગામમાં નવીન બની રહેલ આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આંગણવાડીનો પૂરતો પાયો ખોદવામાં આવ્યો નથી। ફક્ત 1.5 ફૂટ જેટલો જ પાયો ખોદવામાં આવ્યો છે। ત્યારે આ પૂરતા પ્રમાણમાં પાયાનું ખોદકામ કરવામાં આવે અને સાથે જ નકશા પ્રમાણે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કલ્યાણપુરા આંગણવાડીના કામકાજમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી કામ કરી રહ્યા છે, જેને લઈને તે કામ અટકાવવા માટે અને સારું કામ નકશા મુજબ કરવા માટે ગામના જાગૃત યુવાનો દ્વારા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જાડી ચામડીના કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોતાની મનમાની ચલાવી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે જાગૃત યુવાને આ કામને અટકાવવા માટે અને યોગ્ય વ્યવસ્થા સાથે ફરીથી સારું કામ કરવાના હેતુસર માંગ કરી છે। વારંવાર રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવતા આખરે યુવાનોને મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયાના માધ્યમથી પોતાની આપવીતી જણાવી છે। આંગણવાડીનું કામ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જૂના પાયા ઉપર નવીન નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી કામ કરી રહ્યા હોવાની વિગત સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને ગામમાં બની રહેલ નવીન આંગણવાડીના કામકાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સામે આવ્યો છે। આંગણવાડીમાં યોગ્ય મટીરિયલ પણ વાપરવામાં આવ્યું નથી અને ચાલુ કામમાં ફક્ત પાયો 1.5 ફૂટ જેટલો જ ખોદવામાં આવ્યો છે। તે પાયો ફરીથી ઊંડાણ કરી પાયો મજબૂત ખોદવામાં આવે અને નકશા મુજબની કામગીરી કરવામાં આવે, સાથે જ નકશા મુજબ પાયાની અને સમગ્ર આંગણવાડીનું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આંગણવાડીમાં ધાબાવાળું કામકાજ કરવાનું હોય, આરસીસી બીમ ભરવામાં આવે તેવી પણ જાગૃત યુવાને માંગ કરી છે। આ ઘટનાને પગલે આગામી સમયમાં રાધનપુર તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં 50થી વધુ લોકો યુવાનો સાથે ગ્રામજનો આવેદનપત્ર આપવા જવાની અને તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસવાની તૈયારી બતાવી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।